હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું વઘારેલા ભજીયા। તો વઘારેલા ભજીયા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોઈશે। આપણે બનાવશું આજે વઘારેલા ભજીયા। આ ભજીયા બનાવેલા છે રાતના, તો અત્યારે થોડાક પડ્યા હતા, તો હું કહું ચાલ વઘારી નાખીએ। વઘારેલા બહુ મસ્ત લાગે, ગરમે થઈ જાય, એનો ટેસ્ટ થોડોક અલગ થઈ જાય। થોડુંક તેલ લેશું, થોડુંક જ લેવાનું, 1 ચમચી જેટલું જ। હવે આપણે આમ ટુકડા કરી નાખીશું। એક ભજીયામાંથી 2 કરી દેવાના। ટુકડા આપણા બધા થઈ ગયા છે ને તેલ આપણું ગરમ થઈ ગયું છે। આવા જારીદાર તમારા ભજીયા કેવા બને એ મને કહેજો, ને આવા જારીદાર ન બનતા હોય ભજીયા તો મને કહેજો, હું શીખવાડીશ તમને। હિંગ નાખશું, અડધી ચમચી રાઈ લીધી, અડધી ચમચી જીરું લીધું, ચપટી હિંગ નાખીશ। ચેનલમાં તમને ભજીયાની રેસીપી બહુ બધી મળી જાય, બહુ બધા ભજીયા છે। ને હજી કોઈ તમારે ભજીયા શીખવા હોય તો તમે મને કહેજો, હું બનાવી દઈશ। 4 થી 5 આપણે લીમડાના પાન નાખ્યા છે। હવે નાખી દઈશું ભજીયા। કોઈ ભજીયા આમ આખા રહી જાય તો એ ચાલે, એવું નહીં કે બધા ભજીયાના ટુકડા કરી દેવાના। આ ભજીયા એમ કે કોઈ ઠંડાનું ખાતું હોય ને અમુકને ભજીયા બહુ ભાવતા હોય, તો કે ઠંડા ભજીયા નથી ખાવા, તો તમે આવી રીતે વઘારે કરી દો। ચપટી આપણે મરચું નાખીશું, 1 પિંચ જેટલો ગરમ મસાલો ને જરાક હળદર, શેકેલા જીરાનો પાવડર, કડક એ થઈ જાય મસ્ત આપણા ભજીયા। ભજીયામાં આપણે મીઠું નાખેલું જ હોય, સહેજ જ આમ નાખું, નહીં એટલું જ। તેલ નહીં નાખવાનું, થોડુંક જ નાખવાનું। જો આમાં તેલ તમને ક્યાંય દેખાશે જ નહીં। ગેસને બંધ કરી દઈશું। મસ્ત કડક થઈ ગયા જો ભજીયા, ને પારે સર્વ કરી લઈશું। તૈયાર છે આપણા વઘારેલા ભજીયા। જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહે।